નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 7 પી વિભાગના તત્વો, સમૂહ નંબર 17 હેલોજન. આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હેલોજન એટલે કે ક્લોરીનની બનાવટ, તેના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગનો અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ ક્લોરીનની બનાવટ. હવે ક્લોરીન આપણે આમાંથી બનાવવાનું છે HCl માંથી. શેમાંથી બનાવવાનું છે? HCl માંથી. અને બનાવવું છે શું? Cl2. શું બનાવવું છે? Cl2. તો યાદ રાખો, અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક છે ને એ -1 છે અને અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક 0 છે. ઓક્સિડેશન આંક ક્લોરીનનો HCl ની અંદર -1 છે અને ક્લોરીનમાં 0 છે. તો ઓક્સિડેશન આંકનો વધારો થયો. ઓક્સિડેશન આંકનો વધારો થયો તો ઓક્સિડેશન થયું. શું થયું? ઓક્સિડેશન થયું. તો સામેવાળો પદાર્થ કોઈ ઓક્સિડેશન કરતા હોય, સામેવાળો પદાર્થ ઓક્સિડેશન કરતા હોય તો HCl ની તમે ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરો તો HCl નું રૂપાંતર શેમાં થઈ જાય? Cl2 ની અંદર. સૌપ્રથમ ક્લોરીનની શોધ. ક્લોરીનની શોધ કોને કહી હતી? સીલે. MnO2 ની HCl સાથેની પ્રક્રિયાથી ક્લોરીનની શોધ કોને કરી હતી? સીલે. ધ્યાન રાખજો ખાસ. આગળ તેનું નામ ડેવીએ આપેલું હતું. શોધ કોને કરી હતી? સીલે. અને નામ કોને આપ્યું? ડેવીએ. શેના ઉપરથી આપ્યું? ક્લોરસ ઉપરથી. શેના ઉપરથી? ડેવીએ નામ ક્લોરસ ગ્રીક ભાષાનો શબ્દ છે. ગ્રીક ભાષામાં અર્થ શું થાય? લીલાશ પડતો પીળો. ડેવીએ નામ ક્લોરસ પરથી ક્લોરીન આપ્યું. નામ ડેવીએ આપ્યું. શું આપ્યું? ક્લોરીન. શેના ઉપરથી? ક્લોરસ ઉપરથી. એ ગ્રીક ભાષાનો શબ્દ છે. એનો અર્થ શું થાય? લીલાશ પડતો પીળો. આગળ બનાવટની વાત કરી તો પેલા આ બનાવટ લઈ આપણે સીલે. શેમાંથી બનાવ્યું? MnO2 ની HCl સાથેની પ્રક્રિયાથી. MnO2 ની HCl સાથે પ્રક્રિયા. આ MnO2 પ્લસ જો HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હવે યાદ રાખો, એક Cl2 તો બને જ છે એટલે એનું ઓક્સિડેશન થાય તો આનું શું થશે? રિડક્શન. આનો ઓક્સિડેશન આ કેટલો છે? +4. આનો ઓક્સિડેશન આ -1. તો એનું રૂપાંતર Cl2 માં થશે. શેમાં થશે? Cl2. એટલે કે એના ઓક્સિડેશન આંકમાં શું થયું? વધારો. એટલે ઓક્સિડેશન થયું. આના ઓક્સિડેશન આંકમાં ઘટાડો. તો અહીંયા Mn+2 બને અને એ Mn છે એ Cl સ્વરૂપે છૂટો પડે એટલે MnCl2. અહીંયા ઓક્સિડેશન આંક થશે +2. MnO2 નું રૂપાંતર થશે MnCl2 અને HCl નું રૂપાંતર Cl2. અને હાઇડ્રોજન છે તો બીજું શું છૂટું પડશે? પાણી. શું છૂટું પડશે? પાણી. આ પ્રક્રિયા ખાસ IMP છે, ધ્યાન રાખજો. કારણ કે આ બનાવટ ક્લોરીનની કોને કરી હતી? સીલે. બેલેન્સ કરી તો અહીં 2 ઓક્સિજન છે, અહીં 2 મૂક દો. હાઇડ્રોજન કેટલા થયા? 4. અહીં 4 મૂક દો. ક્લોરીન કેટલા થયા? 4. તો 2 અહીંયા અને 2 અહીંયા. આ સિવાય HCl ની જગ્યાએ તમે HCl ના સ્થાને NaCl પ્લસ H2SO4 પણ વાપરી શકાય. તો MnO2 એ ઓક્સિડેશન કરતા છે, HCl છે એ રિડક્શન કરતા છે. રિડક્શન કરતાનું Cl માં ઓક્સિડેશન થશે પણ HCl ને સ્થાને NaCl અને H2SO4 લેવાનું છે. NaCl પ્લસ H2SO4. તો Mn ક્યાં સ્વરૂપે? +4 ઓક્સિડેશન અવસ્થા છે તો +2 માં રૂપાંતર લઈ ગયા MnCl2.
सोडियम क्या स्वरूपे छूटो पड़शे NaHSO4 ऑक्सीजन क्या स्वरूपे छूटो पड़शे पानी अने क्लोरीन क्या स्वरूपे छूटो पड़शे Cl2 બેલેન્સ કરી તો અહીં ઓક્સિજન ક્લોરીન 2 અને અહીંયા 2 4 તો અહીંયા 4 મૂકી દઉં સોડિયમ કેટલા થયા 4 તો અહીંયા 4 મૂકી દઉં સલ્ફર કેટલા થયા 4 તો અહીં 4 મૂકી દઉં હાઇડ્રોજન કેટલા થયા 8 તો અહીં 4 મૂકી દઉં થઈ ગયું બેલેન્સ આગળ આ રિડક્શન કરતા તરીકે HCl વર્તે છે તો ઓક્સિડેશન કરતા બીજો KMnO4 લો KMnO4 પ્લસ HCl સાથે પ્રક્રિયા કરું તો Cl માઇનસ નું રૂપાંતર Cl2 માં થશે પોટેશિયમ એના ક્લોરાઇડ સ્વરૂપે છૂટો પડે KCl Mn क्या स्वरूपे छूटो पड़शे MnCl2 स्वरूपे ऑक्सीजन क्या स्वरूपे छूटो पड़शे पानी स्वरूपे અને HCl માંથી ક્લોરીન क्या स्वरूपे छूटो पड़शे Cl2 બેલેન્સ કરી તો અહીંયા ક્લોરીન પેલા અહીંયા ऑक्सीजन કેટલા 4 તો અહીં 4 મૂક દો હાઇડ્રોજન કેટલા થયા 8 તો અહીં 8 મૂક દો ક્લોરીન 8 થયા અહીંયા 1 અહીંયા 3 સોરી 2 એટલે 3 5 ઘટે તો અહીં 2.5 લખું એટલે 2.5 એટલે 5 આ 6 7 અને 8 બેલેન્સ થઈ ગઈ છે પણ આ અપૂર્ણાંક છે ને પૂર્ણાંકમાં ફેરવવા આખી પ્રક્રિયાને 2 વડે ગુણ નાખું આ 2 8 2 16 અહીંયા 2 અહીંયા 2 અહીંયા કેટલા આવશે 8 અને અહીંયા કેટલા આવશે 2.5 ગુણ્યા 2 એટલે 5 આગળ બીજી Cl2 ની બનાવટ Cl2 નું ઉત્પાદન ખાસ પદ્ધતિ છે એક ડેકન પદ્ધતિ દ્વારા કરવામાં આવે ડેકન પ્રક્રમ દ્વારા ખાસ ધ્યાન રાખજો ડેકન પ્રક્રમ દ્વારા Cl2 નું ઉત્પાદન કરવામાં આવે શેમાંથી HCl જ છે બધામાં HCl ની O2 સાથેની પ્રક્રિયા 723 કેલ્વિન તાપમાને CuCl2 ઉદ્દીપકની હાજરીમાં અહીંયા કોપરનો ઓક્સિડેશન આ +2 છે એટલે ક્યુપ્રિક ક્લોરાઇડ થાય +1 હોય તો ક્યુપ્રસ ઓક્સિજન પાણી સ્વરૂપે છૂટો પડે H2O અને ક્લોરીન છે Cl- એ Cl2 સ્વરૂપે છૂટો પડે ઓક્સિજન 2 છે અહીં 2 મૂક દો હાઇડ્રોજન 4 અહીં 4 મૂક દો ક્લોરીન 4 થયા તો અહીં 2 મૂક દો 2 × 4 આ પ્રક્રિયાને ક્યાં નામે ઓળખ ડેકન વિધિ અથવા ડેકન પ્રક્રમ દ્વારા ઓળખવામાં આવે છે અને બીજું છે ક્લોરીનનું ઉત્પાદન છે વિદ્યુત વિભાજનીય પ્રક્રમ દ્વારા વિદ્યુત વિભાજનીય પ્રક્રમ બ્રાઇન વોટર એટલે દરિયાનું પાણી અથવા NaCl નું સંતૃપ્ત દ્રાવણ NaCl સાંદ્ર અથવા બ્રાઇન કહેવાય શું કહેવાય બ્રાઇન NaCl નું સંતૃપ્ત દ્રાવણ અથવા બ્રાઇન વોટર એટલે દરિયાનું પાણી જેના શું અંદર હોય NaCl થી સંતૃપ્ત હોય બરોબર એનું વિદ્યુત વિભાજન કરવાનું છે એનું શું કરવાનું છે વિદ્યુત વિભાજન એનું વિદ્યુત વિભાજન કરો એટલે શું મળે છે જોઈ લઈ આ NaCl હોય ને તો પાણીની હાજરી હોય ને તો Na+ હોય Cl- હોય અને પાણી હોય ધ્યાન રાખજો બરોબર વિદ્યુત વિભાજન થાય છે એટલે એનોડ અને કેથોડ હોય એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય એનોડ ઉપર શું થાય ઓક્સિડેશન પ્રક્રિયા તો ઓક્સિડેશન કોનું થાય આનું જે ઇલેક્ટ્રોન ગુમાવે ને આ Cl- છે એ ઇલેક્ટ્રોન ગુમાવે તો Cl મુક્ત મૂલક બને હું 2 લઈ લઉં તો 2 ગુમાવે તો 2 Cl મુક્ત મૂલક બને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો Cl2 માં ફેરવાઈ ગયો એ Cl2 ક્યાં મળ્યો એનોડ ઉપર ક્યાં મળ્યો એનોડ ઉપર તો 2 લેવા જશે આગળ કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે રિડક્શન પ્રક્રિયા થાય કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે રિડક્શન પ્રક્રિયા થાય પછી Na+ નું રિડક્શન પોટેન્શિયલ નીચો હોવાને કારણે એનું રિડક્શન થતું નથી તો પાણીમાંથી H+ નું રિડક્શન થાય પાણીમાંથી H+ નું રિડક્શન થાય આ પાણી H2O એમાં 2 મોલ તો આનું વિભાજન આ રીતે થાય 2H+ અને 2OH-. 2OH- આગળ આ જે રિડક્શન પ્રક્રિયા ઓક્સિડેશનમાં જે ઇલેક્ટ્રોન મુક્ત થયા ને રિડક્શનમાં વપરાય 2 ઇલેક્ટ્રોન તો 2 ઇલેક્ટ્રોન
અને 2H+ શેમાં ફેરવાઈ ગયો H2 તો બીજું H2 મળ્યો H2 પ્રાપ્ત થયો અને H2 ક્યાં પ્રાપ્ત થયો કેથોડ ઉપર ક્યાં પ્રાપ્ત થયો કેથોડ ઉપર અહીંયા Na+ નું રિડક્શન શું કામ ન થયું કારણ કે એનો રિડક્શન પોટેન્શિયલ નીચો છે એટલે પાણીમાંથી H+ નું રિડક્શન થઈ ગયું તો હજી Na+ અને OH- વધ્યું તો NaOH ઉત્પન્ન થશે અને એ દ્રાવણમાં આવશે ક્યાં આવશે દ્રાવણમાં તો NaCl નું વિદ્યુત વિભાજન કરો તો Cl2 પ્રાપ્ત થાય ક્યાં એનોડ ઉપર અને કેથોડ ઉપર શું પ્રાપ્ત થાય કેથોડ ઉપર H2 પ્રાપ્ત થશે શું થશે H2 અને દ્રાવણની અંદર શું આવશે NaOH એટલી વસ્તુ યાદ રાખજો ક્લોરીનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતો સિલે શેમાંથી બનાવ્યું હતું MnO2 ની HCl સાથેની પ્રક્રિયાથી બનાવેલું હતું એનું નામ કોને આપ્યું હતું ડેવીએ શેના ઉપરથી ક્લોરસ શબ્દ ઉપરથી ક્લોરકનો ગ્રીક ભાષામાં અર્થ શું થાય લીલાશ પડતો પીળો એના ઉપરથી ક્લોરસ ઉપરથી નામ શું આપી દીધું ક્લોરીન એક બનાવટ છે MnO2 ની HCl ની જગ્યાએ NaCl H2SO4 વાપરી શકાય અથવા KMnO4 ની HCl સાથે HCl ની O2 સાથે એ પ્રક્રમને શું કહેવાય ડેકન વિધિ અથવા ડેકન પ્રક્રમ અને બીજું વિદ્યુત વિભાજનીય પ્રક્રમ દ્વારા એટલે કે બ્રાઇન વોટર એટલે કે દરિયાનું પાણી આગળનો ટોપિક છે ક્લોરીનના ભૌતિક ગુણધર્મો ભૌતિક ગુણધર્મો એમાં પહેલો ભૌતિક ગુણધર્મ છે વાસ તીવ્ર વાસ છે તીવ્ર અને ગુંગળામણકારક તીવ્ર અને ગુંગળામણકારક વાસ ધરાવતો લીલાશ પડતા પીળા રંગનો વાયુ છે ત્રણ ગુણધર્મ આપી દીધા વાસ કેવી છે તીવ્ર અને ગુંગળામણકારક એટલે શ્વાસ લેવામાં તકલીફ લીલાશ પડતો પીળો રંગ અને અવસ્થા કેવી છે વાયુ એક તો વાસ નાખેથી ખબર પડે તીવ્ર વાસ છે શ્વાસમાં જાય તો ગુંગળામણ કરે છે રંગ આંખેથી દેખાય લીલાશ પડતો પીળો રંગ અને અવસ્થા છે વાયુ બીજું પાણીમાં દ્રાવ્ય થાય પાણીમાં દ્રાવ્ય છે ક્લોરીન પાણીમાં દ્રાવ્ય છે આગળનો ગુણધર્મ ક્લોરીન છે એ સહેલાઈથી પ્રવાહીકરણ પામી લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં ફેરવાય છે વાયુ અવસ્થા પણ પ્રવાહીકરણ કરો તો લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં ફેરવાય પ્રવાહીકરણ કરો તો શેમાં ફેરવાઈ જાય પ્રવાહીમાં ફેરવાય આગળ હવે એના ઉપયોગ ક્લોરીનનો ઉપયોગ ક્યાં થાય ક્લોરીનનો ઉપયોગ એક તો ક્લોરીનનો ઉપયોગ લાકડાનો માવો એટલે લાકડામાંથી કાગળનું ઉત્પાદન કરવામાં આવે સૌપ્રથમ લાકડાનો માવો બનાવવામાં આવે લાકડાનો માવો રૂ અને કાપડના વિરંજક માટે લાકડાનો માવો રૂ અને કાપડના વિરંજક માટે વિરંજક એટલે અશુદ્ધિ દૂર કરવી બ્લીચિંગ એજન્ટ પણ કે નહીં રંગની અશુદ્ધિ જો લાકડાના માવાની અંદર રંગ હશે તો લાકડું છે લાકડાના માવા જો રંગની અશુદ્ધિ હશે તો કાગળ છે એકદમ વ્હાઇટનેસ મળશે નહીં પછી રૂ હોય કે કાપડ હોય એની અંદર રંગની અશુદ્ધિ દૂર કરવા માટે કોનો ઉપયોગ થાય Cl2 નો ઉપયોગ થાય વિરંજક તરીકે બીજું AU અને PT ના નિષ્કર્ષણમાં AU એટલે ઓરમ PT એટલે પ્લેટિનમ AU અને PT ના નિષ્કર્ષણમાં
એયુ અને પીટીના નિષ્કર્ષણની અંદર, નિષ્કર્ષણ એટલે કાચી ધાતુમાંથી એયુ ને પીટી શુદ્ધ કરવી છે, શુદ્ધ ધાતુ મેળવવા માટે. એયુ અને પીટીના નિષ્કર્ષણમાં બીજું રંગકો, ઔષધો, CHCl3, ક્લોરીન, મિથેનનું ક્લોરિનેશન કરો ને તો આ ક્લોરોફોર્મ મળે. હજી વધારે ક્લોરિનેશન કરો તો ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ મળે. પછી DDT, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન અને પ્રોસિતકના ઉત્પાદનમાં, અને પ્રોસિતક એટલે CFC, ક્લોરોફ્લોરોકાર્બન ના ઉત્પાદનમાં કોનો ઉપયોગ થાય? ક્લોરીનનો. રંગકો એટલે રંગ, ઔષધો એટલે દવા, ક્લોરોફોર્મ તો મિથેનના ક્લોરિનેશન કરો, મિથેનનું ક્લોરિનેશન કરો તો CCl4, અને બે ક્લોરોબેન્ઝીન ક્લોરલ છે એનું ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરો તો DDT, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન અને પ્રોસિતક એટલે ક્લોરોફ્લોરોકાર્બન. આ બધાની અંદર, આ બધાના ઉત્પાદનની અંદર કોનો ઉપયોગ થાય? ક્લોરીનનો ઉપયોગ. બીજું પીવાના પાણીને જીવાણુ મુક્ત કરવા માટે, પીવાના પાણીને જીવાણુ મુક્ત કરવા માટે પીવાના પાણીને જીવાણુ મુક્ત કરવા માટે પાણીનું શું કરવામાં આવે? ક્લોરિનેશન. અને એક ખાસ ટોપિક, કેટલાક ઝેરી વાયુની બનાવટમાં, કેટલાક ઝેરી વાયુની બનાવટમાં એક છે અશ્રુવાયુ, ફોસ્ઝીન અને મસ્ટાર્ડ વાયુ. અશ્રુવાયુ, ફોસ્ઝીન, પેલા ફોસ્ઝીનનું સૂત્ર લખું, ફોસ્ઝીન, અશ્રુવાયુ, અને ત્રીજું છે મસ્ટાર્ડ વાયુ. ફોસ્ઝીન, અશ્રુવાયુ અને મસ્ટાર્ડ વાયુના ઉત્પાદનની અંદર ક્લોરીનનો ઉપયોગ થાય. આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો, ખાસ. ફોસ્ઝીનનું સૂત્ર થશે COCl2, અને શું કહેવાય? ફોસ્ઝીન. COCl2 એટલે ફોસ્ઝીન. અશ્રુવાયુનું સૂત્ર થાય CCl3NO2. ઘણી વખત MCQ ની અંદર તમને પૂછે કે અશ્રુવાયુનું કયું સૂત્ર સાચું, તો ઘણી વખત અહીં 3 લખેલું હોય, તો એટલું યાદ રાખજો. અહીં 3 અને અહીં 2 છે. ઘણી વખત અહીંયા લખેલું છે CCl3NO3, તો 3 નથી, 3 2 છે. બરોબર? CCl3NO2 એનું બંધન આવું હોય, કાર્બનની સંયુક્તતા 4, તો એક ક્લોરીન, એક બીજો ક્લોરીન, આ ત્રીજો ક્લોરીન, અને એક બાજુ NO2. અને શું કહેવાય? અશ્રુવાયુ. અને મસ્ટાર્ડ વાયુ એ પણ ઝેરી જ વાયુ છે, સ્ટીયર ગેસ. સ્ટીયર ગેસ એટલે મસ્ટાર્ડ વાયુ. સલ્ફરની બંને બાજુ ઇથાઇલ ક્લોરાઇડ, CH2CH2Cl, અને આ બાજુ પણ CH2CH2Cl, અને શું કહેવાય? મસ્ટાર્ડ વાયુ. તો ઉપયોગ લાકડાનો માગો હોય, રૂ હોય, અને કાપડના વિરંજક માટે એટલે કે રંગની અશુદ્ધિ દૂર કરવા માટે, એયુ અને પીટીના નિષ્કર્ષણમાં એની ખનિજમાંથી એને છૂટી પાડવા માટે, રંગકો, ઔષધો, CHCl3, CCl4, DDT અને પ્રોસિતક એટલે કે ઠંડા પાડવા માટેના પદાર્થ ક્લોરોફ્લોરોકાર્બન ના ઉત્પાદનમાં, અને પીવાના પાણીને જીવાણુ મુક્ત કરવા માટે પાણીનું ક્લોરિનેશન કરવામાં આવે, તેમાં ક્લોરીનનો ઉપયોગ, અને કેટલાક ઝેરી વાયુની બનાવટમાં. ફોસ્ઝીન સૂત્ર શું થાય? COCl2, અશ્રુવાયુ CCl3NO2, અને મસ્ટાર્ડ વાયુ સલ્ફરની બંને બાજુ ઇથાઇલ ક્લોરાઇડ. સ્ક્રીનશોટ પાડ્યો. આગળનો ટોપિક છે ક્લોરીનના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો. તેની અંદર ક્લોરીન ધાતુ સાથે પ્રક્રિયા કરે, અધાતુ સાથે પ્રક્રિયા કરે, હાઇડ્રોજન પ્રત્યે પણ આકર્ષણ વધારે હોય. એમાં Cl2 ની સૌપ્રથમ ધાતુ સાથે પ્રક્રિયા કરી. કોની સાથે? ધાતુ સાથે. Cl2 ની ધાતુ સાથે પ્રક્રિયા. એની અંદર હું એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરું તો એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે ને ક્લોરીનની 1 છે, તો
તો ક્લોરીન એક છે ને તો એવા 3 ક્લોરીન જોઈએ તો AlCl3 બનશે. ક્લોરીનની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરું શું બને AlCl3. તો હું સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરું તો આની સંયોજકતા 1 અને આની 1 તો અહીં શું બને NaCl. અને Fe સાથે એ ધાતુ છે, Fe ધાતુ સાથે પ્રક્રિયા કરું તો આની સંયોજકતા 3 છે અને આની 1 છે. આની 3 છે તો એ 1 ની જરૂર પડશે અને આની 1 છે તો 3 FeCl3. આગળ અધાતુ સાથે પ્રક્રિયા કરું Cl2 ની કોની સાથે અધાતુ સાથે. અધાતુ જો અધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે P4 અને S8. ફોસ્ફરસ અને સલ્ફર એ અધાતુ છે તો ફોસ્ફરસની Cl2 સાથે તો PCl3 મેળવી શકાય અને PCl5 મેળવી શકાય. જો વધારે પ્રમાણમાં લેશો તો PCl5 મળશે અને ઓછા પ્રમાણમાં લેશો તો PCl3 મળશે. અને સલ્ફરની જો ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે H2Cl2 સલ્ફર ડાયક્લોરાઇડ મળે. શું મળે સલ્ફર ડાયક્લોરાઇડ. બેલેન્સ કરવું હોય તો અહીં 4 મોલ મૂકી દેવાના. કેટલા મૂકી દેવાના 4 અને ક્લોરીન 8 થયા તો અહીં કેટલા થાય 4. આગળ હાઇડ્રોજન પ્રત્યે ખૂબ જ વધારે આકર્ષણ. હાઇડ્રોજન પ્રત્યે Cl2 ને વધુ આકર્ષણ. Cl2 એ જ પ્રત્યે આકર્ષણ. હાઇડ્રોજન Cl2 હાઇડ્રોજન પ્રત્યે આકર્ષણ. હાઇડ્રોજન પ્રત્યેને વધારે આકર્ષણ છે તો H2 સાથે પ્રક્રિયા કરું તો શું થાય એ હાઇડ્રોજનને પોતાનામાં ખેંચી લે અને શું બનાવી નાખે HCl. શું બનાવી નાખે HCl. આગળ 2 ક્લોરીન 2 હાઇડ્રોજન તો 2 મોલ HCl. આગળ H2S તો અહીંથી 2 ક્લોરીન અહીંથી 2 હાઇડ્રોજનને પોતાનામાં ખેંચી લેશે તો 2 મોલ શું મળશે HCl અને બીજું વધ્યું શું સલ્ફર. આગળ ટર્પેન્ટાઇન કાર્બન 10 અને હાઇડ્રોજન 16 અને કહેવાય ટર્પેન્ટાઇન. તો ટર્પેન્ટાઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજનને પોતાનામાં ખેંચી લેશે. કેટલા કાર્બન છે 10 તો 10 કાર્બન છૂટા પડી જશે અને હાઇડ્રોજન 16 છે તો 16 મોલ HCl છૂટા પડશે. ક્લોરીનને તમારે બેલેન્સ કરવા માટે જેટલા જરૂર પડે એટલા. તો હાઇડ્રોજન પ્રત્યે પ્રબળ આકર્ષણને કારણે H2Cl સાથે પ્રક્રિયા કરી HCl બનાવી નાખે. અહીં H2S માંથી પણ હાઇડ્રોજન ખેંચી લે HCl બનાવે અને ટર્પેન્ટાઇન કાર્બન 10 અને હાઇડ્રોજન 16 એમાંથી બધા હાઇડ્રોજન ખેંચી અને HCl માં રૂપાંતર કરી નાખે. આગળ Cl2 ઘણી વખત યોગશીલ પ્રક્રિયા કરે અને ઘણી વખત વિસ્થાપન પ્રક્રિયા પણ કરે. યોગશીલ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા CH4 સાથે કઈ પ્રક્રિયા કરશે અહીં જગ્યા નથી સંતૃપ્ત છે એટલે વિસ્થાપન થશે. શું થશે વિસ્થાપન. કઈ પ્રક્રિયા અનુભવશે વિસ્થાપન. અહીંથી Cl અને અહીંથી H છૂટું શું પડે HCl તો અહીં શું મળશે CH3Cl ક્લોરોમિથેન. આપણે કાર્બનિકની અંદર ભણી ગયા અત્યારે Cl2 ના રાસાયણિક ગુણધર્મ છે. મિથેન અહીંથી H અહીંથી Cl HCl છૂટું પડ્યું અને એક ક્લોરીન વૈધ્ય અહીં જોડાઈ ગયો તો CH3Cl ક્લોરોમિથેન પ્રાપ્ત થયું. આગળ જો યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે આ ઇથિન તો હવે પાઇબંધ તૂટી અને એક સંયોજક અહીંયા ખાલી પડશે એક અહીંયા તો પાઇબંધ તૂટીને આખો અણુ ઉમેરી જશે. એ પ્રક્રિયા શું કહેવાય યોગશીલ પ્રક્રિયા. એ પ્રક્રિયાને શું કહેવાય યોગશીલ પ્રક્રિયા. તો આ CH2 સિંગલ બોન્ડ CH2 એક ક્લોરીન અહીંયા અને એક ક્લોરીન અહીંયા પાસ પાસેના કાર્બન ઉપર બે સમાન હેલોજન હોય તો એને શું કહેવાય જેમિનલ કે વિસિનલ ડાયહેલાઇડ. એક જ કાર્બન સાથે બે સમાન હોય તો જેમિનલ. તો ક્લોરીન છે ધાતુ સાથે પ્રક્રિયા કરે અધાતુ સાથે પ્રક્રિયા કરે હાઇડ્રોજન પ્રત્યે ખૂબ જ આકર્ષણ છે એટલે HCl માં રૂપાંતર થાય. યોગશીલ અને વિસ્થાપન પ્રક્રિયાઓ પણ કરે. આગળ રાસાયણિક ગુણધર્મોની અંદર Cl2 ની આલ્કલી સાથે જુદી જુદી પરિસ્થિતિમાં પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા ઘણી વખત પૂછાઈ ગયેલી છે ખાસ ધ્યાન રાખજો. એમાં જો Cl2 ની ઠંડા અને મંદ આલ્કલી સાથે ઠંડા અને મંદ
બેઝ. બેઝ એટલે શું થાય? આલ્કલી. આલ્કલી એટલે NaOH. સાથે પ્રક્રિયા કરતા ક્લોરાઇડ અને ક્લોરાઇડ ક્ષાર અને હાઇપોક્લોરાઇટ આ ડ છે અને હાઇપોક્લોરાઇટ ક્ષારનું મિશ્રણ આપે. હવે ધ્યાન રાખજો ખાસ આ પ્રક્રિયા, ખાસ ધ્યાન રાખજો. Cl2 આલ્કલી સાથે પ્રક્રિયા કરવાની છે. આલ્કલી એટલે કે NaOH કેવો લેવાનો છે? ઠંડા અને મંદ. ઠંડા અને મંદ. એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? Cl2 સાથે. કોની સાથે? Cl. આ 2 મોલ લઉં, અહીં 1 મોલ Na અને 1 Cl, તો 1 મોલ NaCl છૂટું પડશે. શું છૂટું પડશે? 1 મોલ NaCl. હવે હાઇડ્રોજન 2 છે ને તો 2 મોલ પાણી છૂટું પડશે. 2 મોલ શું પડશે? પાણી છૂટું પડે. સોરી, હાઇડ્રોજન 2 છે તો 1 મોલ પાણી. વધ્યું શું? 1 ક્લોરીન, 1 સોડિયમ અને 1 ઓક્સિજન. તો NaOCl વધ્યું. તો આનું નામ થાય ક્લોરાઇડ. આ ક્લોરાઇડ ક્ષાર મળ્યો જો, ક્લોરાઇડ ક્ષાર. અને આને કહેવાય હાઇપોક્લોરાઇટ. સોડિયમ હાઇપોક્લોરાઇટ. હવે આ પ્રક્રિયા છે વિસમીકરણ પ્રકારની પ્રક્રિયા છે, કારણ કે ક્લોરીનનો ઓક્સિડેશન આ 0 છે, અહીં ક્લોરીનનો -1 છે અને ક્લોરીનનો +1 થશે. કેટલો થશે? +1. તો ક્લોરીનના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય છે તો રિડક્શન, ક્લોરીનના ઓક્સિડેશનાંકમાં વધારો થાય છે તો ઓક્સિડેશન. અહીંયા સોડિયમનો +1, ઓક્સિજનનો -2 એટલે -1 બરાબરની ઓલી બાજુ. ક્લોરીનનો ઓક્સિડેશનાંક કેટલો છે? પ્લસ. ક્લોરીનનો પ્લસ શું કામ મળ્યો? ઓક્સિજનની હાજરી છે એટલે. સોડિયમ હાઇપોક્લોરાઇટ મળ્યું. શું મળ્યું? સોડિયમ હાઇપોક્લોરાઇટ. HClO, HClO2, HClO3 અને HClO4. આમાં બધાનું એક ઓક્સિજન વધારતો ગયો છો. આનું નામ થાય હાઇપોક્લોરસ એસિડ. અહીં હાઇપો કાઢી નાખું તો ક્લોરસ એસિડ. આને કહેવાય ક્લોરિક એસિડ અને આને કહેવાય પર ક્લોરિક એસિડ. આગળ આવશે. હવે અહીંથી હું હાઇડ્રોજન ખેડવી નાખું, હાઇડ્રોજન દૂર કરી નાખું તો આ બધા આયનમાં ફેરવાઈ ગયા. શું ફેરવાઈ ગયા? આયનમાં. હાઇપોક્લોરાઇટ આયન OCl- તો અથવા એને જોડ દઉં, અહીં સોડિયમ જોડ દઉં તો પેલા એસિડ હતો તો હાઇપોક્લોરસ એસિડ. અને શું કહેવાય? હાઇપોક્લોરાઇટ. એટલે શું કહેવાય? સોડિયમ હાઇપોક્લોરાઇટ. અને શું કહેવાય? અને હાઇપોક્લોરાઇટ કીધું તો આને શું કહેવાય? ક્લોરાઇટ અને ક્લોરેટ અને પરક્લોરેટ. અને શું કહેવાય? હાઇપોક્લોરાઇટ, ક્લોરાઇટ, ક્લોરેટ અને પરક્લોરેટ. તો એટલું યાદ રાખજો, ઘણી વખત પૂછાઈ ગયેલો. ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા કરો તો ક્લોરાઇડ ક્ષાર અને હાઇપોક્લોરાઇડ ક્ષારનું શું મળે છે? મિશ્રણ. પણ ગરમ અને સાંદ્ર આલ્કલી લેવામાં આવે તો NaOH પ્લસ Cl2. ગરમ અને સાંદ્ર આલ્કલી લેવામાં આવે તો અહીંયા હું 6 મોલ લઉં તો અહીંયા 5 મોલ NaCl આવશે. 1 સોડિયમ વધ્યો ને, હાઇડ્રોજન કેટલા છે? 6, તો 3 મોલ H2O. હવે અહીં ક્લોરીન હું 3 લઈ લઉં એટલે 6 થયા, અહીંયા 5 થયા અને અહીંયા 6 થયા. અહીં મોલ પ્રમાણ લખવું તો લખી લેજો, 2:1, 6:3. અહીંયા 2 મોલ NaOH છે, અહીંયા 6 મોલ છે. અહીંયા તમે NaOH ઠંડો રાખ્યો છે એટલે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય. ધ્યાન રાખજો, ઠંડો રાખ્યો છે એટલે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય એટલે +1 વાળો ક્ષાર બનાવે છે. +1 વાળો. તો ગરમ હોય એટલે પ્રતિક્રિયાત્મકતા વધારે તો આ ક્ષાર બનાવશે ક્લોરેટ. કયો ક્ષાર બનાવશે? ક્લોરેટ. એમાં ઓક્સિડેશન આ +5 છે. કેટલો છે? +5. ફરીથી 6 મોલ લીધા તો 5 મોલ NaCl ક્લોરાઇડ ક્ષારમાં કન્વર્ટ થશે. હાઇડ્રોજન 6 છે તો 3 મોલ H2O. હવે ક્લોરીન 1 વધ્યો, 1 સોડિયમ વધ્યો.
એક સોડિયમ વહેતો, એક ક્લોરીન વહેતો, પણ ઓક્સિજન અહીંયા 6 છે, અહીંયા 3 છે, એટલે 3 વહેતા ClO3. તો એ જ થયું ClO3 માઇનસ, અથવા બરોબર, એટલાને કહેવાય, એટલાને શું કહેવાય? હાઇપોક્લોરાઇટ, ક્લોરાઇટ, ક્લોરેટ અને પરક્લોરેટ. તો આને કહેવાય સોડિયમ પરક્લોરેટ, સોરી સોડિયમ ક્લોરેટ. તો જો તમે ગરમ અને સાંદ્ર લ્યો તો યાદ રાખજો, આનો ઓક્સિડેશન આંક 0, આનો ઓક્સિડેશન આંક -1 અને આનો ઓક્સિડેશન આંક ગણશો તો +5 થાય. કેટલો ઓક્સિડેશન આંક થશે? +5 ઓક્સિડેશન. તો આ વિસમીકરણ પ્રક્રિયા અનુભવે છે બંને. કેવી પ્રક્રિયા અનુભવે છે? વિસમીકરણ. ઘણી વખત પૂછાઈ ગયેલી છે બંને પ્રક્રિયા. જો ગરમ અને સાંદ્ર આલ્કલી લેશો તો અહીંયા 2 મોલ છે અને 6 મોલ છે, સાંદ્ર થઈ ગયો. અને ગરમ એટલે કે તાપમાન વધાર્યું છે, અને તાપમાન વધાર્યું છે તો વધારે પ્રક્રિયા કરી +5 ઓક્સિડેશન આંક ધરાવતો સોડિયમ ક્લોરેટ આપે. અને ઠંડો છે તેની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય તો +1 વાળો ક્ષાર આપે, તો એનું નામ શું થાય? સોડિયમ હાઇપોક્લોરાઇટ. શું નામ થશે? સોડિયમ હાઇપોક્લોરાઇટ. અહીંયા મોલ પ્રમાણ 2:1, તો ઠંડો અને મંદ આલ્કલી, અને ગરમ અને સાંદ્ર તો 6:3. એટલું ધ્યાન રાખજો, ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ હાઇપોક્લોરાઇટ મળે છે, અને ગરમ અને સાંદ્ર લેશો તો સોડિયમ ક્લોરેટ મળે છે. ખાસ 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 આ ઘણી વખત પૂછાઈ ગયેલી છે. આગળ એના પછી શુષ્ક ફોડેલો ચૂના સાથે પ્રક્રિયા કરવામાં આવે. શુષ્ક ફોડેલા ચૂના સાથે, શુષ્ક Cl2 પ્રક્રિયા કરી વિરંજક પાવડર આપે. વિરંજક પાવડર આપે. શુષ્ક ફોડેલા ચૂના એટલે કે CaOH એની કોની સાથે પ્રક્રિયા કરો? Cl2 સાથે. અને શું કહેવાય? શુષ્ક ફોડેલો ચૂનો. 2:2, અહીં 2:1, 6:3, 2:2. તો શું થશે? અહીં 2 મોલ લેવાના છે, અહીં 2. તો એક કેલ્શિયમ એના ક્ષારના સ્વરૂપે છૂટો પડી જાય, રેગ્યુલર CaCl2. કયા સ્વરૂપે છૂટો પડશે? CaCl2. હાઇડ્રોજન 4 છે, 2 × 4, તો 2 મોલ પાણી છૂટું પડશે. 2 મોલ શું છૂટું પડશે? પાણી. પ્લસ હવે વધ્યું શું છે? જો ખાસ, એક કેલ્શિયમ વધ્યું છે, અહીં 4 ઓક્સિજન છે. કેટલા છે? 4. તો 2 વપરાઈ ગયા, 2 ઓક્સિજન. કેલ્શિયમ 1 છે, ઓક્સિજન 2 છે, અને ક્લોરીન પણ 2 છે. તો આવું બંધારણ બનશે CaOCl. હવે આની અંદર તમને ઘણી વખત પૂછે કે આનો ઓક્સિડેશન આંક કેટલો? તો આ રીતે એનું બંધારણ છે છોકરાઓ. Ca2+ અને 2 OCl- અથવા આવું લખાય ClO-. તો ઓક્સિડેશન આંક ગણશો તો +1 થાય. ઓક્સિડેશન આંક ગણો તો શું થાય? +1. અને +1 થાય તો એનું નામ શું થાય? હાઇપોક્લોરાઇટ. તો આનું નામ થાય કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ. તો તમને પૂછે કે વિરંજક પાવડરનું નામ શું થાય? તો સોડિયમ હાઇપોક્લોરાઇટ, સોરી કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ થાય. શું થાય? કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ. પણ એના સહઘટક તરીકે વિરંજક પાવડરના પાવડરના સહઘટન, એનું સહઘટન શું હોય? વિરંજન પાવડર. આ વિરંજક પાવડરનું સૂત્ર કેમ? તો આ આવે CaOCl. આનું નામ શું થશે? કહી દઉં ફરીથી. આનું વિઘટન કરો. આ Ca2+ ને 2ClO-. આનો ઓક્સિડેશન આંક +1 છે, તો સોડિયમ હાઇપોક્લોરાઇટ છે, તો આને શું કહેવાય? કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ. શું થશે? કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ. જો -1 ઓક્સિડેશન અવસ્થા તો ડ લાગશે, અને પ્લસ આવે એટલે હંમેશા ટ. હાઇપોક્લોરાઇટ, 2 ઓક્સિજન હાઇપો કાઢ નાખવાનો, ક્લોરાઇટ 3 ઓક્સિજન, ક્લોરેટ અને 4 ઓક્સિજન, પરક્લોરેટ આગળ આવશે. વિરંજક પાવડરના સહઘટન એટલે એ એકલું ન હોય, એ વિરંજક પાવડરનું સૂત્ર છે. તો આ CaOCl ઈ તો હશે જ સાથે, બીજું આ હશે હોતય CaOH ઇન્ટુ આ પણ હોય CaCl2 પ્લસ સોરી ઇન્ટુ 2 મોલ H2 આ પણ સાથે હશે.
આ શું થયું? વિરંજક પાવડરના સઘટન. આ ત્રણે ત્રણ પ્રક્રિયા ખૂબ જ આઈએમપી છે. જુદી જુદી પરિસ્થિતિમાં આલ્કલી સાથે પ્રક્રિયા કરવામાં આવે. મંદ અને ઠંડો આલ્કલી હોય તો સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇપોક્લોરાઇડ મળે. ગરમ અને સાંદ્ર હોય એટલું યાદ રાખજો, સાંદ્રતા વધારે છે તો ઊંચો ઓક્સિડેશનાંક વાળો ક્ષાર મળે છે. સાંદ્રતા ઓછી છે તો નીચો ઓક્સિડેશનાંક વાળો ક્ષાર મળે છે. અને શુષ્ક ફોડેલા ચૂના એટલે કે CaOH એની Cl2 સાથે પ્રક્રિયા કરો તો CaCl2 2 મોલ H2 અને Ca, અને આમ સૂત્ર યાદ રાખજો ખાસ. અને સઘટન તરીકે બધા જ એક આ અને એક આ. પણ આ એકલું ન હોય, માર્કેટમાં મળતા બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજક પાવડરની અંદર બધા જ હાજર હોય. એક ક્લોરીન વાયુ ન હોય કારણ કે ગેસ સ્વરૂપે છે. કેવું છે? ગેસ સ્વરૂપે. અહીં મોલ પ્રમાણે યાદ રાખજો 2:1, 6:3 અને 2:2. આગળ રાસાયણિક ગુણધર્મની અંદર આગળનો ટોપિક સ્થિર પડી રહેલ ક્લોરીન જળ. હવે સ્થિર પડ્યું હોય ક્લોરીન જળ એ પાણી સાથે પ્રક્રિયા કરી HCl ને HOCl આપે. HCl અને HOCl આપે. આ પ્રક્રિયામાં Cl2 વપરાય જતો હોવાથી તેનો પીળો રંગ દૂર થાય છે. પેલા તો ક્લોરીન જળ કોને કહેવાય? આ ક્લોરીન. પાણીમાં તમે ક્લોરીનને દ્રાવ્ય કરી દો તો વધારે પ્રમાણમાં દ્રાવ્ય કરો અને ક્લોરીન જળ કહેવાય. ક્લોરીનને પાણીમાં દ્રાવ્ય કરી દો અને ક્લોરીન જળ કહેવાય. વધારે પ્રમાણમાં દ્રાવ્ય કરવાનું છે. પછી પ્રક્રિયા નથી કરતું, એ જીવાણુને મુક્ત કરી દે. પણ એમાં પડ્યું રહીએ તો લાંબો સમય પડ્યું રહીએ, પડી રહેલું સ્થિર પડી રહેલું ક્લોરીન જળ જો લાંબો સમય પડ્યું રહેશે તો એનું રૂપાંતર શેમાં થાય? HCl અને HOCl. અહીં ક્લોરીનનો ઓક્સિડેશનાંક 0 છે, અહીં ક્લોરીનનો ઓક્સિડેશનાંક -1 છે અને ક્લોરીનનો ઓક્સિડેશનાંક +1 છે. એટલે વિસમીકરણ પ્રકારની પ્રક્રિયા થાય છે. કઈ? વિસમીકરણ પ્રકારની પ્રક્રિયા. આનું નામ થાય છે હાઇડ્રોક્લોરિક એસિડ અને આનું હાઇપોક્લોરસ એસિડ. હાઇપોક્લોરસ એસિડ આનું નામ તો તમને ખબર જ છે. શું નામ થાય? હાઇડ્રોક્લોરિક એસિડ. તો ક્લોરીન જળ એટલે કે ક્લોરીનને પાણીમાં દ્રાવ્ય કરવાનું છે. પ્રક્રિયા નથી કરતો પણ સ્થિર પડ્યું રહેશે, લાંબો સમય પડ્યું રહેશે તો પાણી સાથે પ્રક્રિયા કરી HCl ને SOCl2 બનાવે. આનું પાછું વિઘટન થાય. ઉત્પન્ન થતો HOCl નું વિઘટન શેમાં થાય? HCl અને નવજાત ઓક્સિજન માં થાય. જે Cl ના ઓક્સિડેશન અને વિરંજક પ્રક્રિયા માટે જવાબદાર છે. એવું કે ક્લોરીનમાંથી જો ઓક્સિજન મુક્ત મૂલક બને છે એ ઓક્સિડેશન માટે અને વિરંજક પ્રક્રિયા માટે જવાબદાર છે. ક્લોરીન જળ લાંબો સમય પડ્યો રહે તો શેમાં રૂપાંતર થાય? HCl અને HOCl2 માં. HOCl માં રૂપાંતર થાય. HOCl નું જો વિઘટન થાય તો અહીંથી શું છૂટું પડશે? Cl. અહીંથી H તો એક HCl મળશે અને બીજું એકલો ઓક્સિજન. અને એકલો ઓક્સિજન એને શું કહેવાય? નવજાત ઓક્સિજન. આ નવજાત ઓક્સિજન છે એ વિરંજક બ્લીચિંગ એજન્ટ અને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ક્યાં તરીકે? ઓક્સિડેશન કરતા. એટલે Cl ના ઓક્સિડેશન અને વિરંજન માટે જવાબદાર છે કોણ? ઓક્સિજન મુક્ત મૂલક. આગળ બે વધારાની પ્રક્રિયા છે જે ટેક્સ્ટબુકમાં નથી પણ નીટ માટે પૂછાય છે. એમોનિયા.
એમોનિયા પ્લસ Cl2, જો હું ક્લોરીનનું પ્રમાણ વધુ લઉં, ક્લોરીનનું પ્રમાણ વધુ લઉં તો અહીંથી 3 હાઇડ્રોજન દૂર કરી દઉં, અહીંયા 3 ક્લોરીન જોડ દઉં તો NCl3, NCl3, અહીં 3 હાઇડ્રોજન છે તો અહીં આ લઈ લઉં તો અહીંથી 3 ક્લોરીન ને અહીં 3 Cl એટલે 3 મોલ HCl. આનું નામ થાય નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ. શું નામ થાય? નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ. આ કેવો છે ખ્યાલ છે? વિસ્ફોટક. કેવો છે? વિસ્ફોટક. આપણે જોયું હતું NF3, NCl3, NBr3, NI3, એમાં NF3 જ સ્થાયી છે, બાકી બધા અસ્થાયી અને વિસ્ફોટક હતા. જો એમોનિયાની ક્લોરીન સાથે પ્રક્રિયા કરું અને ક્લોરીનનું પ્રમાણ વધારે લઉં તો વિસ્ફોટક નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ મળે. પણ હું એમોનિયાનું પ્રમાણ વધારે લઉં તો આનું પ્રમાણ જો વધારે લેવામાં આવે તો એમોનિયમ ક્લોરાઇડ અને N2 છૂટવું પડે. શું મળે? એમોનિયમ ક્લોરાઇડ અને N2 છૂટવું પડે. એમોનિયાનું પ્રમાણ વધારે, મોલ પ્રમાણ છે 8:6, 8 અને 6. અહીંયા નાઇટ્રોજન 8 છે, અહીંયા હાઇડ્રોજન 24 છે તો અહીં 6 મૂક દો તો 6 ચોક 24, ક્લોરીન 6, બરોબર, તો અહીંયા 3 હાઇડ્રોજન, 8 તેરી 24, 6 ચોક 24, ક્લોરીન 6, તંદુ 6, નાઇટ્રોજન અહીંયા 6 ને 2 અહીંયા 8, નાઇટ્રોજન 8. તો ખાસ ધ્યાન રાખો, જો ક્લોરીનનું પ્રમાણ વધારે લઉં, એમોનિયા સાથે જુદી જુદી પરિસ્થિતિમાં ક્લોરીનનું પ્રમાણ વધારે લઉં તો નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ મળે અને એમોનિયાનું પ્રમાણ વધારે લઉં તો એમોનિયમ ક્લોરાઇડ અને નાઇટ્રોજન વાયુ છૂટવો પડે. સ્ક્રીનશોટ પાડી લો. પછી આગળ Cl2 ઓક્સિડેશન કરતા તરીકેની અસર. થોડા આયનો લખું છું. SO3 2- આને કહેવાય સલ્ફાઇટ. SO4 2- આને શું કહેવાય? સલ્ફેટ. Fe2+ આને શું કહેવાય? ફેરસ. અને Fe3+ આને શું કહેવાય? ફેરિક. સલ્ફાઇટ, સલ્ફેટ, Fe2+ ફેરસ અને Fe3+ ફેરિક. હવે Cl2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તો આ FeSO4 છે, FeSO4, તો આનું નામ ઓક્સિડેશનાંક +2 છે તો ફેરસ થશે. ઓક્સિડેશનાંક +2 છે તો શું થશે? ફેરસ. અહીં +2 ઓક્સિડેશન અવસ્થા છે. એની પ્રક્રિયા H2SO4 Cl2 સાથે કરું, આનો ઓક્સિડેશનાંક 0 છે. આ SO4 અહીંયા જોડાઈ જાય તો ફેરસનું રૂપાંતર ફેરિકમાં થાય તો Fe2SO4 થાય. આ ફેરસ સલ્ફેટનું રૂપાંતર શેમાં કરી નાખ્યું? ફેરિક સલ્ફેટ. ફેરસનું રૂપાંતર શેમાં કરી નાખ્યું? ફેરિક સલ્ફેટમાં. અહીંથી 2 હાઇડ્રોજન, અહીંથી 2 ક્લોરીન, 2 મોલ HCl. ક્લોરીનનો ઓક્સિડેશનાંક 0 છે, અહીં -1 છે. આનો ઓક્સિડેશનાંક +3 છે. ક્લોરીનના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો એટલે રિડક્શન થયું તો એ કયા તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા તરીકે. જ્યારે ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે ફેરસ સલ્ફેટનું કેમાં રૂપાંતર કરી નાખે? ફેરિક સલ્ફેટમાં. આગળ Na2SO3, SO3 એટલે સલ્ફાઇટ. એની પ્રક્રિયા H2O અને Cl2 સાથે કરવાની છે તો અહીંથી 2H, અહીંથી 2 Cl, 2 મોલ HCl છૂટા પડશે. બીજું આ ઓક્સિજન છે અહીંયા ઉમેરો થઈ જાય તો 3 માં ઓક્સિજન ઉમેરો તો Na2SO4 શું બની જશે? Na2SO4. સોડિયમ સલ્ફાઇડનું રૂપાંતર છે એમાંથી સોડિયમ સલ્ફેટની અંદર ક્લોરીનનું ઓક્સિડેશનાંક 0 અને -1, ઓક્સિડેશનાંકમાં ઘટાડો તો રિડક્શન થયું તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આનો ઓક્સિડેશનાંક +4 છે, આનો +6, ઓક્સિડેશનાંકમાં વધારો, આનું ઓક્સિડેશન કરી નાખ્યું. આગળ એની પ્રક્રિયા SO2 સાથે કરું, SO2 H2O Cl2 તો SO2 H2O અને Cl2 સાથે પ્રક્રિયા કરે તો H2SO4 બને. શું બનશે? H2SO4. આગળ બેલેન્સ કરી તો HCl છૂટા પડશે 2 મોલ. 2 ક્લોરીન છે તો 2 મોલ HCl, તો 2 હાઇડ્રોજન અહીંયા ને 2 અહીંયા તો 2 મૂકી દઉં, બરોબર. ઓક્સિજનનો આમાં ઉમેરો થઈ ગયો તો H2SO4 પ્રાપ્ત થઈ ગયો. આગળ I2 ની H2O
અને Cl2 સાથે પ્રક્રિયા કરું તો આયોડિનનો એસિડ મળશે HiO3. શું મળશે? HiO3, હાઇડ્રો આયોડિક એસિડ. શું નામ થાય? હાઇડ્રો આયોડિક એસિડ. આગળ, અથવા ખાલી આયોડિક એસિડ તમે વાપરી શકો શબ્દ. બીજું Cl છે, હાઇડ્રોજન છે, તો અહીંથી Cl, અહીંથી HCl છૂટું પડશે. શું પડશે? HCl છૂટું. આયોડિન 2 છે તો અહીં 2 ઉમેરતો. ઓક્સિજન તંતુ 6 તો અહીં 6 મૂકતો. હાઇડ્રોજન કેટલા થયા? 12 તો અહીં 2 તો છે, 10 ઘટે તો અહીં 10 મૂકી દો. 10 અહીંયા અને 2 અહીંયા, 12. ક્લોરીન કેટલા થયા? 10 અહીં 5 મૂકતો. આગળ, આ બધી જ પ્રક્રિયામાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક 0, -1. બધી પ્રક્રિયામાં ક્લોરીનનું રિડક્શન થાય છે તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. અહીં આયોડિનનો ઓક્સિડેશન આંક 0, અહીં +5 તો આનું ઓક્સિડેશન કરી નાખ્યું. આગળ, Cl2a શક્તિશાળી વિરંજક છે. વિરંજક એટલે રંગ દૂર કરે અને તેનો આ ગુણ ઓક્સિડેશનના કારણે છે. એવું કે છે Cl2 શક્તિશાળી વિરંજક છે. કોઈનામાંથી રંગ દૂર કરવા હોય, લાકડું છે, રૂ છે, કપડા છે, બરોબર, એમાંથી રંગ દૂર કરવા માટે ક્લોરીન વપરાય, પણ એનો એક ક્યારે શું અનુભવ તો ઓક્સિડેશનના કારણે છે. બીજું, ભેજની હાજરીમાં શાકભાજી અને કાર્બનિક પદાર્થનું વિરંજન કરે છે. વિરંજક એટલે રંગ દૂર કરનાર પદાર્થ અને વિરંજન એટલે દૂર કરવાની ક્રિયા, રંગ દૂર કરવાની ક્રિયા. તો શાકભાજી અને કાર્બનિક પદાર્થમાં રંગની અશુદ્ધિ, ભેજની હાજરીમાં જો કોઈ અશુદ્ધિ હોય તો એ દૂર કરે, એને વિરંજન કહેવાય. આગળ, Cl2 ની આ વિરંજન પ્રક્રિયા કાયમી છે. Cl2 ની આ વિરંજન એ પોતે વિરંજક તરીકે વર્તે. ક્રિયાને શું કહેવાય? વિરંજન ક્રિયા કાયમી છે. તેને પ્રતિગામી દિશામાં ઉલટાવી શકાતી નથી. પ્રતિગામી દિશામાં ઉલટાવી શકાતી નથી. કઈ રીતે વર્તે છે? આ Cl2 ક્લોરીન જળ લાંબો સમય પડ્યું રહે તો એનું રૂપાંતર શેમાં થતું? HCl અને HOCl2. આનું પાછું વિઘટન થાય શું થતું હતું? HCl અને નવજાત ઓક્સિજન. તો 2 મોલ HCl ઉત્પન્ન છે ને, 2 મોલ HCl અને નવજાત ઓક્સિજન. એ નવજાત ઓક્સિજન છે એ વિરંજક તરીકે વર્તે છે. તો રંગીન પદાર્થ પ્લસ આ નવજાત ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો રંગવિહીન પદાર્થ બનાવી નાખે. રંગવિહીન પદાર્થ આ ક્લોરીન જળ છે, એનું લાંબો સમય પડ્યો રહીએ એટલે HCl અને નવજાત ઓક્સિજન એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો સામેવાળા પદાર્થનું શું કરી નાખે? ઓક્સિડેશન, પોતાનું રિડક્શન અનુભવે. રંગીન પદાર્થનું ઓક્સિડેશન કરી અને રંગ શું કરે? દૂર, અને એ પદાર્થને કેવો બનાવી નાખે? રંગવિહીન. આ ક્રિયાને વિરંજન ક્રિયા કહેવાય. અને એ વિરંજન ક્રિયા Cl2 ની કેવી છે? કાયમી. એ પ્રતિગામી દિશામાં ઉલટાવી શકાતી નથી. એટલે કે રંગવિહીનમાંથી પદાર્થ પાછો રંગીન બનાવી શકાતો નથી.